જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ. મિત્રો, નામ જ કહે છે જૈવિક અણુઓ, એટલે કે જીવ વિજ્ઞાનને લગતા કેટલાક આપણે કોન્સેપ્ટ હવે આપણે લેક્ચરમાં અથવા તો કહીએ કે હવે આ પાઠમાં આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છે. તો જૈવિક અણુઓ આપણા શરીરમાં કેટલી પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે મિત્રો, તો એ બધા જૈવિક અણુઓ છે આપણે જાણીએ છીએ. એ રીતે વનસ્પતિમાં પણ તો એને લગતા કેટલુંક આપણે કેમેસ્ટ્રી, જે બાયો કેમેસ્ટ્રી જેને કહી શકાય, જીવ રસાયણ વિજ્ઞાન, તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં વિસ્તૃત કરવાનો છે. કયા કયા પોઈન્ટ કવર કરવાના છે આ ચેપ્ટરમાં? તો કાર્બોહાઈડ્રેટ છે કે કાર્બોહાઈડ્રેટ શું છે, કેટલી પ્રકારના હોય એનું વર્ગીકરણ કરવાનું છે. અલગ અલગ કાર્બોહાઈડ્રેટ્સ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, એના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એનું બંધારણ કેવું હોય, એ કઈ રીતે જળ વિભાજિત થાય છે, કયા કયા અણુનો બનેલો હોય છે, એ દરેક વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ એમિનો એસિડ, આપણે જાણીએ છીએ મિત્રો એમિનો એસિડ અલગ અલગ છે, તો એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એમિનો એસિડ જોડાઈને પ્રોટીન્સ બને છે, તો પ્રોટીન વિશે અભ્યાસ કરશું. ત્યારબાદ ઉત્સેચકો, ઉદ્દીપક, જૈવ ઉદ્દીપક છે એને આપણે ઉદ્દીપક ન કહેતા આપણે ઉત્સેચક કહીએ છીએ, તો ઉત્સેચક વિશે અભ્યાસ કરશું. ત્યારબાદ વિટામિન, અલગ અલગ વિટામિન A, B, C, D, E, K, H, ઘણા વિટામિન છે. વિટામિન B1, B2, B12, B6 આપણે અલગ અલગ છે. તો વિટામિન B કોમ્પ્લેક્સ છે ને B સંકીર્ણ કહેતા હોઈએ છે, તો વિટામિન B. તો વિટામિન્સ વિશે અભ્યાસ કરશો. અને લાસ્ટમાં ન્યુક્લિક એસિડ, એટલે કે DNA અને RNA આપણે જાણીએ છીએ મિત્રો, એના વિશે થોડીક ચર્ચા કરશું. તો એકદમ સહેલું કાર્બોહાઈડ્રેટ જૈવ રસાયણ વિજ્ઞાનનો લગતો ટોપિક છે. તો શરૂ કરીએ આપણે. કાર્બોહાઈડ્રેટ્સ છે તો ત્યાંથી શરૂઆત કરશું કે કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય. તો કાર્બોહાઈડ્રેટ્સની વાત થાય છે તો નામ જ છે મિત્રો, કાર્બોહાઈડ્રેટ્સ ઉપર તમે ધ્યાન આપો તો હાઈડ્રેટ્સ બહુવચન છે. કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય? તો કાર્બો મીન્સ કાર્બન, કાર્બન સી, અને હાઇડ્રેટેડ કોને કહેવાય? યસ, પાણી કે H2O જોડાયેલું હોય તો આપણે એને હાઇડ્રેટેડ કહીએ છીએ. યસ, તો કાર્બન અને H2O. તો મિત્રો, પહેલાંના સમયમાં એવું ધારવામાં આવતું હતું કે કાર્બન અને H2O જોડાય અને કાર્બોહાઈડ્રેટ્સ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે એનું સામાન્ય સૂત્ર પણ આ રીતે હતું, CX અને H2OY, CX અને H2OY. તો આવું સૂત્ર ધારવામાં આવ્યું હતું. અને આ સૂત્રના આધારે તમે જો X તરીકે અને Y તરીકે તમે સરખી કિંમત રાખી શકો અને અલગ અલગ કિંમત રાખી શકો. મીન્સ આ ઇક્વેશન ફોલો થવું જોઈએ. તો મોટે ભાગે કાર્બોહાઈડ્રેટ્સ ફોલો થાય છે કે અલગ અલગ. આપણી પાસે ગ્લુકોઝનું સૂત્ર યાદ કરો મિત્રો, તો યાદ જ હશે તમને, ગ્લુકોઝ C6H12O6. યસ, તો આમાં X તરીકે 6 મૂકો અને Y તરીકે 6 મૂકો. આ ઇક્વેશનમાં જોવો જોઈએ, C6H2O6 તો 6O અને 2 ગણા છે હાઇડ્રોજન, એટલે કે H2O હાઇડ્રોજન કેટલા થઈ જાય? 12. તો ગ્લુકોઝનું સૂત્ર એ છે, તો ફ્રુક્ટોઝનું સામે એ જ છે. ફ્રુક્ટોઝ આપણે જાણીએ છીએ C6H12O6. એ જ રીતે સુક્રોઝના સૂત્રની વાત કરીએ તો શું છે? C12H22O11. યસ, તો X તરીકે તમારે કેટલા મૂકવા પડશે? 12 મૂકવા પડશે. પણ Y તરીકે કેટલા મૂકશો? 11 જ મૂકવા પડશે. જો આ જગ્યાએ X તરીકે તમે 12 મૂકી દો એટલે C12 થઈ ગયા. યસ, H2O11 મૂકો, O એકવાર એટલે આ જગ્યા 11 એટલે 11 થઈ ગયા, અને 2 ગણા H થઈ ગયા 22. યસ, તો આ રીતે અલગ અલગ સંયોજનો મળે છે. તો અલગ અલગ સંયોજનો જે કાર્બોહાઈડ્રેટ્સ છે એ મોટે ભાગે આવા હતા. પરંતુ એમ કહેવાય કે આને વળગી રહેવું શું સત્ય છે? તો નહીં મિત્રો, કે એવું જરૂરી નથી કે બધા જે સંયોજનો આ સૂત્રને ફોલો કરતા હોય બધા કાર્બોહાઈડ્રેટ્સ હોય એવું જરૂરી છે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે ફોર્માલ્ડિહાઇડ લઈએ. ફોર્માલ્ડિહાઇડ
HCHO, આપણે આને કહીએ છીએ ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ જોવો જોઈએ, એમાં હાઇડ્રોજન આપણે કાર્બન હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન કેટલા છે? 1 છે. યસ, તો X તરીકે 1 મૂકો અને Y તરીકે પણ 1 મૂકો. આમાં થઈ જાય કે નહીં? યસ, CH2O બની જાય છે. એ જ રીતે તમારી પાસે એસિટિક એસિડ હોય, CH3COOH, એસિટિક એસિડ. એસિટિક એસિડ માની લ્યો તમારી પાસે એસિટિક એસિડ છે, તો કાર્બનની ગણતરી કરો 2 કાર્બન, હાઇડ્રોજનની ગણતરી કરો 3 ને 1 4 હાઇડ્રોજન, ઓક્સિજનની ગણતરી કરીએ 2 ઓક્સિજન. એનો મતલબ આ સૂત્રમાં X તરીકે 2 અને Y તરીકે 2 મૂકીએ. X તરીકે 2 મૂકશું એટલે C2, યસ. Y તરીકે 2 મૂકો એટલે O2 અને હાઇડ્રોજન ડબલ 4. તો એનો મતલબ બંને સૂત્ર ફોલો કરે છે, પણ શું કાર્બોહાઈડ્રેટ્સ છે? નથી. કાર્બોહાઈડ્રેટ્સ બંને છે નહીં, એકય કાર્બોહાઈડ્રેટ્સ નથી. તો એનો મતલબ એવું જરૂર નથી કાર્બોહાઈડ્રેટ્સ હોવા જ જોઈએ. પછી ઘણા એવા સૂત્રો છે, ફોર એક્ઝામ્પલ રેફિનોઝ છે આપણી પાસે, તો રેફિનોઝની વાત કરીએ છીએ મિત્રો, તો રેફિનોઝ આપણે બીજું એક પેનથી આપણે જોઈએ તો રેફિનોઝ સૂત્રની આ પૂરું થાય પછી કટ કરવાનું છે. તો મિત્રો આપણે એમ કહીશું કે હવે એવા કેટલાક ઉદાહરણ જોઈએ કે શું ઇક્વેશન ફોલો થતું હોય. તો આપણે વાત કરીએ એવું જરૂરી નથી કે કાર્બોહાઈડ્રેટ્સ હોય જ, કાર્બોહાઈડ્રેટ્સ હોય એવું જરૂરી છે નહીં. તો હવે શું કહેવું છે? તો હવે મિત્રો આપણે એવું કહેશું કે ઘણા સંયોજનો એવા છે, કાર્બોહાઈડ્રેટ્સ એવા છે જે આ ફોલો કરતા પણ નથી. તો શું આ સૂત્ર ફોલો ન કરતા એટલે કાર્બોહાઈડ્રેટ્સ ન જ હોય? શું કહેવું? તો આપણી પાસે રેહમનોઝ છે, તો રેહમનોઝની જ્યારે ચર્ચા કરીએ છીએ મિત્રો, તો રેહમનોઝ એનું સૂત્ર થશે C6H12O5. આવું સૂત્ર છે મિત્રો. હવે આમાં તમે કાર્બનની સંખ્યા આપણે X તરીકે, કાર્બન નહીં પણ X તરીકે આપણે મૂકીએ 6 અને Y તરીકે કેટલા મૂકશો? કારણ કે આ જગ્યાએ પ્રોબ્લેમ નથી. જો તમે 5 મૂકશો તો હાઇડ્રોજન 10 થાય અને જો 6 મૂકો તો ઓક્સિજન 6 થાય. એનો મતલબ સૂત્રનું પાલન થતું નથી. પરંતુ રેહમનોઝ છે એ કાર્બોહાઈડ્રેટ છે, રેહમનોઝ કાર્બોહાઈડ્રેટ છે. સમજાણું કે નહીં? યસ, તો એવું જરૂરી નથી. તો આ તો શરૂઆતમાં માનવામાં આવતું કાર્બન પ્લસ હાઇડ્રેટ્સ એટલે કાર્બોહાઈડ્રેટ્સ. તો ટૂંકમાં હવે નવી વ્યાખ્યા શું? તો મિત્રો નવી વ્યાખ્યા આપણે કહેશું કે એવું સંયોજન આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતું પોલીહાઇડ્રોક્સી સંયોજન, આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતું પોલીહાઇડ્રોક્સી સંયોજન કે એક કરતાં વધારે OH આવેલા હોય, એક કરતાં વધારે OH આવેલા હોય એવું આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતું સંયોજન હશે એ જનરલી શું હોય? કાર્બોહાઈડ્રેટ્સ તરીકે વર્તતા હોય છે. તો મિત્રો સિમ્પલ છે કાર્બોહાઈડ્રેટ્સની વ્યાખ્યા કે શું કહેશું? પોલીહાઇડ્રોક્સી, આલ્ડીહાઇડ અથવા કીટોન. તો સિમ્પલ આપણે કહેશું મિત્રો કે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો કીટોન. તો બસ આ ફાઇનલી આપણી વ્યાખ્યા થઈ ગઈ કાર્બોહાઈડ્રેટ્સ. તો કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય? તો બસ આ બની ગઈ કાર્બોહાઈડ્રેટ્સની પ્રોપર વ્યાખ્યા કે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કંઈ નહીં, પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા તો પોલીહાઇડ્રોક્સી કીટોન. યાદ રહી જાય કે નહીં? તો બસ આજ યાદ રાખવાનું છે. ચલો આગળ વધીએ એના વર્ગીકરણ તરફ કે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એને કેના આધારે વર્ગીકૃત કરી શકાય છે. ચલો જોઈએ વર્ગીકરણ. તો મિત્રો વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ કે કઈ રીતે એને વિભાજિત કરવા. તો મિત્રો સિમ્પલ પ્રોસેસ છે, એનું જળ વિભાજન કરો. જે જળ વિભાજન અંતે કેટલી નિપજ મળે છે, મીન્સ કેટલા મોનોસેકેરાઇડ્સ મળે છે, એને આધારે એનું આપણે કરશું વર્ગીકરણ. એટલે આપણે રાસાયણિક ભાષામાં જો વાત કરવી હોય તો એનું વર્ગીકરણ છે જળ વિભાજન દરમિયાન તેમની વર્તણૂકને આધારે. એટલે સિમ્પલ પ્રોસેસ છે મિત્રો, કંઈ નહીં કે પાણી એડ કરી દો અને પાણી એડ કરવાથી એની વર્તણૂક એટલે શું
કે કેટલા મોનોસેકેરાઇડ્સ આપે છે, એ કેટલા વિભાજિત ભાગમાં થાય છે એને આધારે એનું વર્ગીકરણ થાય છે. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ તો મોનોસેકેરાઇડ્સ, નામ જ કે છે મોનો. હવે કાર્બોહાઈડ્રેટ્સનો અણુ છે એને જ મિત્રો ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? સેકેરાઇડ્સ કહીએ છીએ. યસ, તો સેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે એને જ આપણે શું કહીએ છીએ? સેકેરાઇડ કહીએ છીએ. તો આ સેકેરાઇડ, મોનો મીન્સ સિંગલ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આવા બધા સંયોજનો છે જેનું તમે ફર્ધર એટલે કે વધારે જળ વિભાજન શક્ય નથી. કે ગ્લુકોઝનો અણુ છે માની લો આપણી પાસે, તો ગ્લુકોઝનો અણુ શું થશે? C6H12O6 થશે ને. હવે આની અંદર તમે પાણી એડ કરો, ગ્લુકોઝની અંદર પાણી એડ કરો, H2O, તો શું થશે? આ અણુનું વિભાજન થશે? નહીં થાય. ગ્લુકોઝ અણુનું વિભાજન થતું નથી. મિત્રો દ્રાવણો ચેપ્ટરમાં તમે અભ્યાસ કર્યો છે. ગ્લુકોઝ માટે આઈ યાદ હશે, આઈ વોન્ટ ઓફ અવયવ આઈ એક લઈએ છીએ કારણ કે આયનો જ છૂટા નથી પડતા, એમાંથી કોઈ પણ જાતના આયનો કે કોઈ પણ ભાગ છૂટો પડશે નહીં. તો કહેવાનો મતલબ છે કે કોઈ પણ જાતના આમાંથી કંઈ છૂટું પડવાનું છે નહીં. આયન તો અમસ્તા બી છૂટા ન પડે, ગમે તે સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ કોઈ બી લીધા હોય, પરંતુ આમાંથી ગ્લુકોઝ છે, C6H12O6 છે, પાણી તમે ગમે તેટલું એડ કરશો, ફાઇનલ શું હશે? એ જ હશે C6H12O6. મીન્સ એમાંથી તમે નવી પ્રોડક્ટ એટલે કે નવા અણુઓ છૂટા પાડી શકશો નહીં. મોનોસેકેરાઇડ છે એ નાનામાં નાનો અણુ છે. તો એવા બધા ઉદાહરણ આપણે લેશું. તો ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝ લખી શકાય. તો ગ્લુકોઝ ઘણા આવા નામ છે, ગ્લુકોઝ, પછી ફ્રુક્ટોઝ લખી શકાય ને, મેનોઝ, રિબોઝ, ગેલેક્ટોઝ. એ તો મિત્રો આપણે આ ચેપ્ટર ભણશું એટલે ઘણા મોનોસેકેરાઇડ્સ આવડી જશે. ઘણા 20 પ્રકારના મોનોસેકેરાઇડ છે. કેટલા? 20 પ્રકારના. તેમાંથી આપણે ઘણા ખરા આપણે 15 થી 20 જેટલા, 15 જેટલા તો આપણે ઓલરેડી અભ્યાસ કરશું આલ્ડીહાઇડવાળા, 15 જેટલા, કારણ કે JEE નીટ પણ સાથે કરવાનું છે. તો આપણે ઘણા જોશું. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ, રિબોઝ અને ગેલેક્ટોઝ, આવા ઘણા છે સંયોજનો જેનું તમે વધારે જળ વિભાજન કરી શકતા નથી. ઓલિગોસેકેરાઇડ્સ. ઓલિગો એટલે કેવા? તો ઓલિગોસેકેરાઇડ્સ એટલે કે જેના જળ વિભાજન અંતે જળ વિભાજન કરશો તો જળ વિભાજનને અંતે તમને મોનોસેકેરાઇડ્સ મળશે. એ કેટલી મળશે? તો 2 થી લઈને 10 મોનોસેકેરાઇડ્સ મળે. મોનોસેકેરાઇડ મળે. તો મોનોસેકેરાઇડ્સ કેટલી મળે છે? 2 થી લઈને 10. હવે 2 હોય તો ડાઈ, આપણે કહેતા હોય ને ડાયસેકેરાઇડ 3 મળે, તો ટ્રાયસેકેરાઇડ 4 હોય તો ટેટ્રાસેકેરાઇડ, 5 હોય તો પેન્ટા. પણ 2 થી 10ની વચ્ચે આપણે કોઈ પણ લઈએ તો એને સંયુક્ત રીતે શું કહી દીધું? ઓલિગો. સિમ્પલ છે કે 2, 3, 4 કેટલા પણ અણુ છૂટા પડે છે, સિમ્પલ. એને કોમન રીતે આપણે શું કહેશું? તો કોમન રીતે એક નામ ઓળખશું, એ છે ઓલિગોસેકેરાઇડ્સ. આ પેન આપણે બદલાવી નાખીએ. ઓકે, ચાલો. તો આપણે એક ઉદાહરણ લઈએ કે સુક્રોઝ આપણે સારામાં સારું ઉદાહરણ છે. ચલો સુક્રોઝ લઈએ. સુક્રોઝ તો મિત્રો યાદ કરો, સુક્રોઝનું જળ વિભાજન કરો તો શું મળે? તો યસ, તમને યાદ હશે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે ને. બંને મોનોસેકેરાઇડ છે. તો સુક્રોઝના જળ વિભાજનથી કેટલી મોનોસેકેરાઇડ્સ મળે? 2. તો આને પર્ટિક્યુલર ડાયસેકેરાઇડ્સ કહી શકાય. સુક્રોઝને ડાયસેકેરાઇડ્સ કહી શકાય. પણ ડાય છે કેની અંદર આવશે? ઓલિગોની અંદર આવશે. એવી રીતે માની લો તમારી પાસે માલ્ટોઝ છે, તો માલ્ટોઝનું જો તમે જળ વિભાજન કરશો તો પણ તમને 2 મોલ ગ્લુકોઝ મળે છે. 2 મોલ શું મળે છે? ગ્લુકોઝ મળે છે. તો આ રીતે તમે અલગ અલગ ટ્રાય કરો કે અલગ અલગ આપણે હવે ચલો લેક્ટોઝ લે, દૂધમાંથી આપણને લેક્ટોઝ મળે, જાણીએ છીએ લેક્ટોઝ, એનું જળ વિભાજન કરશું. જળ વિભાજન લેક્ટોઝનું કરવાથી તમને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું મિશ્રણ મળશે. જો આ પણ ડાયસેકેરાઇડ્સ. તો આ 3 ઉદાહરણ છે, એને આપણે અલગથી લખવા છે તો એને ડાયસેકેરાઇડ પણ કહી શકાય, ડાયસેકેરાઇડ્સ પણ કહી શકાય. અને ઓલિગોમાં આવશે કારણ કે 2 થી લઈને 10ની વચ્ચે જો મોનોસેકેરાઇડ્સ હોય તો એ કેમાં આવશે? યસ,
ઓલિગોસેકેરાઇડ્સમાં પણ આવે. તો મિત્રો આ રીતે અલગ અલગ સંયોજનો છે એને તમે અલગ અલગ એને કન્વર્ટ કરી શકો. ત્યારબાદ આપણે બીજા કેટલાક ઉદાહરણ લઈએ. તો રેફિનોઝનું જો જળ વિભાજન કરો તો શું મળશે? તો મિત્રો 3 અણુઓ મળશે: ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. 3 અણુઓ મળે છે, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના. એનો મતલબ આ પર્ટિક્યુલર તમારે કેવી છે? તો કેવી થશે? ટ્રાયસેકેરાઇડ્સ. કેવી થશે? ટ્રાયસેકેરાઇડ. બાકી આવશે તો કેમાં? ઓલિગોસેકેરાઇડ્સમાં એડ કરી શકાય. એવી રીતે એક સ્ટેચિયોઝ છે. સ્ટેચિયોઝ છે, એની અંદર શું મળે છે? તો મિત્રો 2 મોલ. હવે છે તો આ જ વસ્તુ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, પણ 2 મોલ ગેલેક્ટોઝના, બાકી બધા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના. ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો એમ કહી શકાય કે આ કેટલા થશે? ટેટ્રાસેકેરાઇડ્સ થઈ કે નહીં? કારણ કે 2 અણુ ગેલેક્ટોઝના, 1 ગ્લુકોઝ અને 1 ફ્રુક્ટોઝ, ટોટલ 4 અણુ છૂટા પડ્યા. તો મિત્રો આ ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પણ તમને યાદ રહેવું જોઈએ કે કેટલા અણુઓ કેમાંથી છૂટા પડે છે. એમાંથી ડાયસેકેરાઇડ્સ આપણે આ ચેપ્ટરમાં વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ, એટલે ઓટોમેટિક યાદ રહી જશે. કારણ કે સુક્રોઝ, માલ્ટોઝ ને લેક્ટોઝનો વિસ્તૃત અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. પોલિસેકેરાઇડ્સ. નામ જ કે છે મિત્રો પોલિમર. યસ. તો જેના જળ વિભાજનથી શું કરશો? જળ વિભાજન કરો અને શું છૂટું પડે? અસંખ્ય મોનોસેકેરાઇડ્સ મળે તમને. તો એને શું કહેવાય? યસ. જો તમને અસંખ્ય મોનોસેકેરાઇડ્સ મળી જાય તો એને પોલિસેકેરાઇડ્સ કહેવાય. તો અલગ અલગ સંયોજનો છે, જેમ કે સેલ્યુલોઝ, પછી ગ્લાયકોજન, સ્ટાર્ચ, ગુંદર. આ બધા સંયોજનો છે મિત્રો કેવા છે? પોલિસેકેરાઇડ છે. એમાં સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને સ્ટાર્ચ તો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ પણ કરવાનો છે કે ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાતા જ જાય છે અને ત્યારે શું બને છે? સેલ્યુલોઝ, ગ્લાયકોજન અને સ્ટાર્ચ બને છે. તો મિત્રો એકદમ સિમ્પલ છે, એમાં કંઈ અઘરું ખાસ છે નહીં. તો કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ કેવી રીતે કરશું? તો જળ વિભાજનને આધારે, કે જળ વિભાજન કરવાથી કેટલા મોનોસેકેરાઇડ છૂટા પડે? એકય ના છૂટા પડે, મીન્સ પોતે મૂળ ઘટક જ હોય તો એને મોનોસેકેરાઇડ્સ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ, રિબોઝ, ગેલેક્ટોઝ, ટેલોઝ ને ઘણા છે, આયોડોઝ ને ઘણા આપણે અલગ અલગ અભ્યાસ કરશું. ઓલિગોસેકેરાઇડ્સ 2 થી લઈને 10ની વચ્ચે અણુઓ છૂટા પડે છે મોનોસેકેરાઇડ્સના, તો એને ઓલિગોમાં લઈએ છીએ. સુક્રોઝ હોય તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ હોય તો બંને મોલ ગ્લુકોઝના, લેક્ટોઝ હોય તો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, રેફિનોઝ હોય તો 3 અણુઓ ગેલેક્ટોઝ, ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ, સ્ટેચિયોઝ હોય તો 2 મોલ ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. પોલિસેકેરાઇડ્સ નામ જ કે છે પોલિસેકેરાઇડ, અસંખ્ય સેકેરાઇડ. સેકેરાઇડ એટલે મોનોસેકેરાઇડ અસંખ્ય છૂટા પડવા જોઈએ. સેલ્યુલોઝ, ગ્લાયકોજન, સ્ટાર્ચ અને ગુંદર. ક્લિયર મિત્રો? તો એકદમ સિમ્પલ આ હતું ગ્લુકોઝનું વર્ગીકરણ. હજી એનું એના નામને આધારે, એના બંધારણના આધારે વર્ગીકરણ થાય છે. તો એ આપણે જોઈએ. ચલો આગળ જોઈએ કે એના કેવું બંધારણ, એટલે કાર્બનની સંખ્યા કેટલી છે, આલ્ડિહાઇડ, કીટોન છે, શું છે, એના આધારે પણ એનું વર્ગીકરણ કરી શકાય. તો જોઈએ એના નામ, વર્ગીકરણ કઈ રીતે થાય છે, એના સંખ્યા, કાર્બન, નંબર ઓફ કાર્બન કે ક્રિયાશીલ ગ્રુપ છે એને આધારે. તો મિત્રો આપણે વાત કરી કે કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય? તો પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન. તો એને આધારે પણ વર્ગીકરણ કરી શકાય કે કીટોન છે અને કેટલી સંખ્યામાં કાર્બન છે, અથવા તો આલ્ડિહાઇડ છે તો કેટલી સંખ્યામાં કાર્બન્સ આવેલા છે. તો કાર્બનની સંખ્યા પ્લસ કીટોન અને કાર્બનની સંખ્યા પ્લસ આલ્ડિહાઇડ, એને આધારે પણ એના નામ પડે છે. ચલો તેના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો અલગ અલગ પ્રકારના મોનોસેકેરાઇડ્સ છે, એની અંદર કાર્બનની સંખ્યા અલગ અલગ છે, અથવા તો ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્ડિહાઇડ અથવા તો કીટોન,
તો એના નામકરણ કઈ રીતે કરવા તેની વાત કરવાની છે કે માની લો કાર્બન પરમાણુની સંખ્યાની જ જો વાત થતી હોય તો અલગ અલગ સંખ્યામાં તમને કાર્બન છે આપ્યા છે 3 4 5 6 એવી રીતે આપ્યા છે. તો આપણે ફોર એક્ઝામ્પલ 3 4 5 6 અને 7 આ રીતે લખી શકાય. 3 4 5 6 અને 7 કાર્બન છે. તો હવે એનું સામાન્ય નામ શું થશે? કાર્બોહાઈડ્રેટ્સ હોય તો બધાની પાછળ ઓઝ લગાડશું. તો મિત્રો આપણે યાદ કરો કોઈ પણ આવર્ત કોષ્ટકનું તત્વ હોય તો પાછળ ઈયમ લગાડીએ છીએ. સેમ ગ્રીક વર્ડ છે તો પાછળ ઓઝ લગાડશું. તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 6 હોય તો હેક્ઝા અને 7 હોય તો હેપ્ટા લગાડીએ છીએ. તો પ્લસ ઓઝ લગાડશું તો શું બની જશે? 3 છે તો ટ્રાય વત્તા ઓઝ ટ્રાયોઝ. 4 એટલે ટેટ્રા વત્તા યોઝ તો ટેટ્રા તો ટેટ્રોઝ થશે ને, ટેટ્રોઝ. 5 વત્તા ઓઝ એટલે પેન્ટોઝ, પેન્ટ વત્તા ઓઝ તો શું બની જશે? પેન્ટોઝ. પેન્ટોઝ સિમ્પલ જ છે. 6 હોય તો હેક્ઝોઝ, હેક્ઝોઝ. 7 હોય તો હેપ્ટ વત્તા ઓઝ તો હેપ્ટોઝ. તો એકદમ સિમ્પલ મિત્રો, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા પ્લસ ઓઝ. ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ, હેપ્ટોઝ. યસ. હવે આલ્ડીહાઇડ છે કે કીટોન છે? તો આલ્ડીહાઇડ ગ્રુપ માટે જોઈ લે કે ટ્રાયોઝ 3 કાર્બન છે અને પ્લસ આલ્ડીહાઇડ વાળો જો કોઈ પણ સંયોજન છે તો એને કયા નામે સામાન્ય રીતે ઓળખાય? તો ટ્રાયોઝ વત્તા આલ્ડીહાઇડ. ટ્રાયોઝ વત્તા આલ્ડીહાઇડ. તો મિત્રો ટ્રાય આલ્ડીહાઇડ જનરલી આપણે અલગ અલગ નામ ઓળખાતા હોય છે. તો ટ્રાયોઝ વત્તા આલ્ડીહાઇડ, એવી રીતે ટ્રાયોઝ વત્તા કીટોન, પેન્ટોઝ, આ રીતે અલગ અલગ આપણે નામ આપતા હોઈએ છીએ. તો આલ્ડીહાઇડનો આલ્ડો આપશું અને કીટોન માટે કીટો આપશું. બસ, બીજું બાકી એમને યાદ કરો. આલ્ડીહાઇડ છે તો આલ્ડો, તો આલ્ડો ટ્રાયોઝ. આલ્ડો શું થશે? ટેટ્રોઝ. સેમ આલ્ડો પેન્ટોઝ, આલ્ડો પેન્ટોઝ. એવી રીતે આલ્ડો પ્લસ 6 એટલે હેક્ઝોઝ તો આલ્ડો હેક્ઝોઝ અને આલ્ડો હેપ્ટોઝ. તો સિમ્પલ આવડી જાય કે નહીં? આલ્ડો ખાલી આગળ લગાડવાનું છે. ટ્રાય વત્તા ઓઝ વત્તા આગળ આલ્ડો એટલે આલ્ડો વત્તા ટ્રાય વત્તા ઓઝ આલ્ડો ટ્રાયોઝ. આલ્ડો વત્તા ટેટ્રા વત્તા ઓઝ એટલે આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્ઝોઝ અને આલ્ડો હેપ્ટોઝ. એ રીતે કીટો લગાડતા જાઓ. બાકી તો સિમ જ છે. તો ટ્રાયોઝ, તો આલ્ડો ટ્રાયોઝ હતો એની બદલે હવે બની જશે કીટો ટ્રાયોઝ. કીટો ટેટ્રોઝ, એવી રીતે કીટો 5 છે તો જશે પેન્ટોઝ. કીટો પેન્ટોઝ. કારણ કે હવે પેન્ટોઝ ને હેક્ઝોઝ ખાસ યાદ રાખવાના છે કારણ કે સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ્સ અગત્યના હોય છે. કીટો હેક્ઝોઝ અને ફાઇનલી કીટો હેપ્ટોઝ. તો સિમ્પલ છે મિત્રો, આવડી જાય કે નહીં? સૌથી વધારે જો યુઝમાં આવશે તો 6 કાર્બન વાળા એટલે કે આલ્ડો હેક્ઝોઝ અને આલ્ડો કીટો હેક્ઝોઝ. એવી રીતે 5 વાળા પણ ક્યારેક આવશે કારણ કે જ્યારે રિબોઝ સર્કલ આપણે ડીએનએ અને આરએનએ નો અભ્યાસ કરશું ત્યારે ખાસ આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝ પણ કામ આવશે. તો ખાસ આલ્ડો હેક્ઝોઝ, કીટો હેક્ઝોઝ, આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝ આપણે યુઝ આવવાના છે. તો સિમ્પલ છે મિત્રો, આવડી જાય કે નહીં? એકદમ ઇઝી. કાર્બનની સંખ્યા છે પ્લસ ઓઝ લગાડવાનું એટલે ટ્રાય, ટ્રાયોઝ, ટેટ્રા, ટેટ્રોઝ. 5 છે તો પેન્ટોઝ, 6 હોય તો હેક્ઝોઝ અને 7 હેપ્ટ વત્તા ઓઝ હેપ્ટોઝ. આલ્ડો હોય તો આગળ આલ્ડો લગાડો. સેમ તો પાછળ શબ્દ તમારું સામાન્ય નામ તો છે જ. અને સેમ કીટોન હોય તો આગળ કીટો લગાડો અને સામાન્ય નામ તમારી પાસે છે. તો કોઈ પણ 6 કાર્બન વાળો આલ્ડીહાઇડ આપ્યો છે તો તમે એનું સામાન્ય નામ કરશો આલ્ડો હેક્ઝોઝ. અને સેમ કીટોન આપ્યું છે 6 કાર્બન વાળો
કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સ આપ્યો છે તો કીટો હેક્ઝોઝ એનું નામ થશે. સિમ્પલ મિત્રો. તો આ રીતે નામકરણ કરવાનું છે મોનોસેકેરાઇડ્સનું. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે મોનોસેકેરાઇડ્સની બનાવટ અને એના ગુણધર્મો અથવા તો કહીને કઈ રીતે એની શોધ થઈ એના વિશે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ એન્ડ જય સ્વામિનારાયણ.